જય શ્રી રાવપી દાદા. નમસ્કાર. જય રાવપી દાદા. મિત્રો, આજે રાવપી દાદાના સમાધિ સ્થળ જ્યાં છે ત્યાં તમે જોઈ શકો છો મંદિર દાદાનું જે છે એકદમ સુવર્ણ રંગરૂપથી મઢેલું, કાચના અરીસાઓથી મઢેલું મંદિર રાવપી દાદાનું એને નવું રંગરૂપ આપવામાં આવેલું છે, જેને આપણે કહીએ ને સુવર્ણ મંદિર તરીકે. બહુ એકદમ મજાનું બનેલું છે મંદિર. દર્શન કરવા અચૂક આવજો. રાવપી દાદાના મંદિરમાં જે નવું રંગરૂપ જે થયું છે એમના તમે દર્શન કરાવો. હમણાં થોડોક સમય પહેલાં થયેલું છે, તો તમે જોઈ શકો છો દાદાનું સમાધિ, જ્યાં સમાધિ લીધેલી દાદા ત્યાંનું. અને આઉટર ગુંબજ શોભી રહ્યું છે મસ્ત. અને નીચે પણ તમે જોઈ શકો છો એના જે ટાઇલ્સ જે છે એ પણ કાચના બનેલા છે. ઓમ રૂપે પ્રતિક ભગવાન શિવનું આમનું શેષાવતાર છે રાવપી દાદા. ઓમ નમઃ શિવાય. અખંડ જ્યોત પણ હંમેશા કાયમ એમની ચાલુ રહે છે. આ જોઈ શકો છો અખંડ જ્યોતના દર્શન. રાવપી દાદાનું મંદિર જ્યાં આપણે એકદમ સમાધિ, બહુ જ સુંદર મજાની ચાદર ચડાવવામાં આવી છે ભગવાનની. આ શું છે, હમણાં થોડુંક નવું કામ કરવામાં આવ્યું ને એટલે મને જરાક બહુ આનંદ થયો અને મજા આવી જરાક દાદાનું સ્થળમાં. તો આ બધે તમને હું બતાવું જરાક. સોનેરી રંગરૂપથી મટેલું મંદિર, દાદાની ધજા શોભાયમાન થઈ રહી છે. દરિયા કિનારો જે આવેલો છે ને અહીંયા કને, એની એક્ઝેક્ટ સામે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી આવેલી છે, દ્વારકા, ભેટ દ્વારકા. અને અહીંયા પણ મટિયા દાદાના મંદિરનું રંગરૂપ થઈ રહ્યું છે, નવું મંદિર. અને સાથે સાથે અહીંયા પણ જો બીચ, માંડવીનું જે આ રાવપી દાદાનું બીચ જે છે ને, એ બીચ જે છે ને એમાં પણ બધું નવું કરવામાં આવ્યું છે. જેને કોઈને કાંઈ પ્રોગ્રામ કરવું હોય તો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે પ્રોગ્રામ કરવા માટે. અને એક શાંત દરિયા કિનારો આવેલો છે. અહીંયા તમે ગમે ત્યારે કોઈ બી પ્રવાસ કરવા આવો તો પ્રવાસનું સ્થળ સારું છે, કારણ કે એકદમ નીરવ શાંતિ હોય છે. શેષાવતાર રાવપી દાદા, એની અખંડ જ્યોતનું દર્શન. જય મુમાઈમાં, જય આશાપુરા.